લીંબડીમાં ભવ્ય શાંતિનાથ પ્રભુ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન. લીંબડીમાં 29 જાન્યુઆરી 2026ના રોજ લીંબડી નગરમાં શાંતિનાથ પ્રભુની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતોની પાવન નિશ્રમાં 30 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનારા આ મહોત્સવમાં દરરોજ ધાર્મિક વિધિઓ, નવકારસી અને ભક્તિ સંધ્યાઓનું આયોજન કરવામાં આવ્યું છે. 5 ફેબ્રુઆરીએ વિરાટ રથયાત્રા અને 6 ફેબ્રુઆરીએ નગર ચતુર્માસી યોજાશે. સમગ્ર લીંબડી નગર દીવા અને રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને જય શ્રી શાંતિનાથના નારાઓથી ભક્તિમય માહોલ સર્જાયો છે. આ મહોત્સવમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાઈ રહ્યા છે. અહેવાલ મુર્તુજા પીપળિયા, ગુજરાત બ્યુરો ચીફ, આઇકોન ફર્સ્ટ ન્યૂઝ. મારું નામ મુકેશભાઈ હસમુખ, સંઘ મંત્રી છું. 5 તારીખે ભવ્યાથી ભવ્ય રથયાત્રા અને 6 તારીખે ગૌતમ પ્રસાદી તથા ભંડારાનું આયોજન કરેલું છે અને દરેક લીંબડી ગામની પ્રજા આનામાં સાથ સહકાર આપી રહી છે અને આપતી રહેશે એવી આશા રાખીએ છીએ. હું પરેશભાઈ ધોકાવા, લીંબડી સંઘ અધ્યક્ષ. લીંબડીમાં શાંતિનાથ દાદાનું ભવ્ય જિનાલય તૈયાર થઈ ગયું છે. તેની શાંતિ પ્રતિષ્ઠા મહોત્સવ 30 તારીખથી 6 તારીખ સુધી થવાની છે. તેમાં બહુ દંડાળ પૂજન, અનેક પૂજનો થશે, વિધિ વિધાન થશે, રાત દરબાર સજાશે અને 8 દિવસ પર સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય અને અનેક પ્રોગ્રામો થવાના છે. અને છેલ્લે દિવસે નગર ચોર્યાસી અને ભંડારો, આખા ગામના દરેક સમાજનો એક ભંડારોનું આયોજન કરેલું છે. અને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં લીંબડી ગામના જેને દરેક ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બધાના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહ બહુ છે. બધાને ભાવભર્યું આમંત્રણ છે 6 તારીખે પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાનું અને નગર 84 ના ગૌતમ પ્રસાદી ભંડારામાં લાભ લેવા વિનંતી. હું પ્રકાશચંદ્ર ઉદયચંદ બંસારી, જે સંઘમાં 25 વર્ષ સુધી હું અધ્યક્ષ પદે રહ્યો અને એના પછી અમે પરેશભાઈ ધોકાને એ પદ આપ્યું. એ વખતે સંરક્ષણની પદવી મને આપવામાં આવી અને તે વખતે પછી એના પછી અમે પરેશભાઈ ધોકાને અધ્યક્ષ પદે જાહેર કર્યા. એના પછી એ પહેલાં એક દેરાસર બનાવ્યું પ્રતિષ્ઠા. તે વખતે પંચન સલાહકાર પ્રતિષ્ઠા થઈ હતી. એના પછી તે વખતે ઘર અમારે 20 થી 25 ઘર હતા. ધીરે ધીરે ઘર બનતા થતાં 90 ઘરની જેવી વસ્તી થઈ ગઈ અને દેરાસર નાનું થતું ગયું, નાનું લાગવા લાગ્યું. અને એવામાં પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબ લીંબડી પધાર્યા અને સંઘને પ્રેરણા કરી કે હવે દેરાસર જૂનું બી થઈ ગયું છે અને સંઘ પણ મોટો થઈ ગયો છે, એટલે દેરાસર પણ મોટું થવું જોઈએ. એ વાત સંઘે સ્વીકાર કરી અને પૂજ્ય બાલા સાહેબની નિશ્રામાં ખાતમુહૂર્ત કરાયું, શિલાન્યાસ થયું અને પૂજ્ય બાલા સાહેબની નિશ્રા અને સંઘની અથાગ મહેનતથી આજે અમે ભવ્ય દેરાસર બનાવી અને આજે અમે હવે એની પ્રભુજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. કે આ 8 દિવસનો પ્રોગ્રામ ભવ્યાથી ભવ્ય અમારે ઉજવવાનો છે. એમાં 6મી તારીખે પ્રભુજીને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અર્થાત ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક થવાનો છે અને પ્રભુજી ગાદીનશીન થવાના છે. તે દિવસે દેરાસર પર ધજા, કળશ અને પ્રભુજી બિરાજમાન થશે. એ